મિત્રો હાલમાં શેર બજારમાં તેજીનો માહોલ છે। અનેક કંપનીઓના આઈપીઓસ બજારમાં આવ્યા છે, ત્યારે એક યુનિક કંપની એટલે કે નેફ્રોપ્લસ પોતાનો આઈપીઓ લઈ અને આવી રહી છે। નેફ્રોપ્લસના કો-ફાઉન્ડર કમલભાઈ શાહ આપણી સાથે જોડાયા છે। કમલભાઈ વિશે વાત કરીએ તો કમલભાઈ 30 કરતાં વધારે વર્ષથી ડાયાલિસિસ પર છે। તેઓએ તેમ છતાં પોતાના અનુભવના આધારે નવા ઇનોવેશન સાથે નેફ્રોપ્લસના કો-ફાઉન્ડર તરીકેની સિદ્ધિ હાંસિલ કરી છે। કમલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ જીએસટીવીને, ખૂબ ખૂબ ધન્યવાદ અમને ફીચર કરવા માટે। કમલભાઈ, આપ નેફ્રોપ્લસના કો-ફાઉન્ડર છો, તો એક તો એ સફર આપની કેવી રહી એ પણ એ સૌથી પહેલા જણાવશો, અને સાથે નેફ્રોપ્લસ કામગીરી કેવી રીતે કરી રહ્યું છે એ પણ જણાવશો। બરાબર, હું હૈદરાબાદનો માં રહું છું અને હૈદરાબાદમાં જ મારો જન્મ થયો છે, પણ આમ અમને મૂળ કચ્છ અંજારથી છીએ। મારા દાદા પરદાદા બધા અંજાર કચ્છથી છે અને 1997માં મારી કિડની બંને ફેલ થઈ ગઈ હતી અને ત્યારે તરત જ ડાયાલિસિસ ઉપર આવવું પડ્યું। મને એક રેર ડિઝીઝ એટિપિકલ HUS કરીને મને થયું હતું અને એના લીધે મારી બંને કિડની ફેલ થઈ હતી। હું અમેરિકા જવાનો જ હતો 2-3 અઠવાડિયામાં મારા માસ્ટર્સ કેમિકલ એન્જિનિયરિંગમાં કરવા માટે, પણ આ કિડનીઝ ફેલ થવાના લીધે પછી મારે અહીંયા જ રહેવું પડ્યું અને મારે ડાયાલિસિસ ઉપર તરત જ આવવું પડ્યું। વચ્ચે 1998 નવેમ્બરમાં મેં ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવેલ। મારી માતાજીએ કિડની આપી, પણ મારી આ જે ડિઝીઝ છે એમાં જે ટ્રાન્સપ્લાન્ટ કરે છે એના પછી પણ એ ડિઝીઝ નવી કિડનીમાં પણ આવવાના ચાન્સ બહુ જ વધારે હોય છે આ ડિઝીઝમાં। તો મારે છેલ્લા લગભગ 28 વર્ષથી ઉપર થઈ ગયા છે ડાયાલિસિસ ઉપર, અને હું ડાયાલિસિસ ઉપર આટલો લાંબો ગાળો કાઢવા છતાં એકદમ નોર્મલ લાઈફ જીવું છું। અત્યારે સવારના હું સ્વિમિંગ કરું છું, એક્સરસાઇઝ કરું છું, આખો દિવસ કામ કરું છું અને ટ્રાવેલ પણ કરું છું। એટલે જોવા જાવ તો ઓલમોસ્ટ નોર્મલ લાઈફ જ ગણાય મારી। અને એ શેના લીધે થાય છે કેમ કે મારે એકદમ સારી ક્વોલિટી ડાયાલિસિસ મળે છે। અને મેં ઘણી વખત વિચાર્યું કે જે નોર્મલ લાઈફ હું જીવી રહ્યો છું એ કેમ ઘણા બધા લોકો જે ડાયાલિસિસ ઉપર આવે છે એ લોકો નથી જીવી શકતા। તો એનો મને આન્સર મળ્યો કે the most important reason is lack of quality dialysis services। ઘણા લોકોને જે ડાયાલિસિસ સેન્ટર જાય છે એ લોકોની સારી ક્વોલિટીનું ડાયાલિસિસ નથી મળી શકતું અને મૂળ એના લીધે જ એમની જિંદગી એકદમ ફ્રસ્ટ્રેટેડ અને વીક, બેડરિડન અને નોટ નોર્મલ એમ they are forced to live like that। તો મારે ખાલી આ બાબત ઘણો વિચાર કર્યો અને પછી મારે ચેન્જ કરવું હતું। તો વિક્રમ ઉપલા કરીને એક સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ હતા, એ યુએસ થી પાછા આવ્યા અને અમે બે મળીને આ વિચાર્યું કે નેફ્રોપ્લસ કરીને અમે સંસ્થા ખોલીએ જેમાં ક્વોલિટી ડાયાલિસિસ જે પેશન્ટ્સ આવે અમારા સેન્ટર્સમાં એ લોકોને એકદમ સારી ક્વોલિટીનું ડાયાલિસિસ આપી શકીએ અને એથી એ લોકોને પણ એક નોર્મલ લાઈફ જીવવાનો અનુભવ મળી શકે। જી બિલકુલ, ખૂબ જ સરસ કામગીરી નેફ્રોપ્લસ કરી રહ્યું છે, આપ પણ કરી રહ્યા છો। ત્યારે નેફ્રોપ્લસને દેશ વિદેશ સુધી પહોંચાડવા માટે તમારી પાસે કેવા પ્રકારનું વિઝન છે અને કેવી રીતે કંપની આગળ વધવા માંગે છે એ બાબતે પણ થોડું જણાવશો। હા, તો અત્યારે નેફ્રોપ્લસમાં અમારે લગભગ 520 ડાયાલિસિસ સેન્ટર્સ ચલાવીએ છીએ અમે, અને વી આર ઇન્ડિયાઝ એન્ડ એશિયાઝ લીડિંગ ડાયાલિસિસ નેટવર્ક। અમે વિશ્વમાં પણ નંબર 5 ઉપર છીએ અગર તમે ડાયાલિસિસ ક્લિનિક્સની સંખ્યા તમે ગણો તો। અને અમારો વિચાર એવો છે કે પહેલા તો ભારતના દરેક ડિસ્ટ્રિક્ટમાં એક અમારો સેન્ટર અમે નાખવા માંગીએ છીએ જેથી કરીને કોઈને પણ વધારે ટ્રાવેલ કર્યા વગર પોતાને જ્યાં રહેતા હોય એની આજુબાજુમાં પણ મેક્સિમમ સમજો ને એક 10-15 કિલોમીટરથી વધારે ટ્રાવેલ કર્યા વગર એ લોકોને અગર સારી ક્વોલિટીનું ડાયાલિસિસ મળે તો ખૂબ જ ફરક પડી જાય। તો પહેલા અમારો ધ્યેય એ છે કે ભારતના દરેક ડિસ્ટ્રિક્ટમાં અને કોઈ પણ પેશન્ટને 15 થી 20 કિલોમીટરની ઓછા ટ્રાવેલમાં સારી ક્વોલિટીનું ડાયાલિસિસ મળી શકે। તે સિવાય અમે એ વિચારીએ છીએ કે ઇન્ડિયાને પણ અગર ઇન્ડિયાની બહાર પણ ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે। ઓલરેડી અમે 4 દેશોમાં ઇન્ડિયા સિવાય પ્રેઝન્સ છે અત્યારે, નેપાળમાં, ઉઝબેકિસ્તાનમાં, ફિલિપિન્સમાં અને સાઉદી અરેબિયામાં થોડાક મહિનામાં જ અમારા ઓપરેશન શરૂ થવાના છે। તો અમારો વિચાર એ છે કે ભારત જેવા જ જે સોશિયો ઇકોનોમિક કન્ડિશન્સ હોય જ્યાં સારી ક્વોલિટીનું ડાયાલિસિસ એકદમ ઓછા
પ્રાઇસમાં અગર ન મળતું હોય તો અમે વિચારીએ, અમારો વિચાર એવો છે કે નેફ્રોપ્લસમાં ત્યાં we can add a lot of value to that country's healthcare system. તમારો વિચાર એ છે કે we want to open દરેક વર્ષે એક નવા દેશમાં અમારો જવાનો વિચાર છે અત્યારે. તો આ સાથે નેફ્રોપ્લસ અન્ય સર્વિસ પ્રોવાઈડર કરતા કઈ રીતે અલગ છે એ બાબત પણ જણાવશો, અને ખાસ તો આ જે તમારી બ્રાન્ડ છે એની વિશેષતા શું છે? હા, એક તો અમે જે છે એન્ડ ટુ એન્ડ ડાયાલિસિસ પ્રોવાઈડર છીએ. જેમ કે અમે ડાયાલિસિસ સેન્ટરમાં જે આવે દર્દીઓ એમની સારવાર અમે કરીએ છીએ. તે સિવાય જે સમજો ડાયાલિસિસ ક્લિનિક સુધી આવી ન શકે તો એમના ઘરે પણ અમે ડાયાલિસિસ અત્યારે કરીએ છીએ. ઘણા પેશન્ટના ઘરે પણ થાય છે ડાયાલિસિસ. તે સિવાય સ્ટેન્ડ અલોન ડાયાલિસિસ સેન્ટર્સ પણ અમારા ઘણા બધા છે, જેમ હોસ્પિટલની બહાર, હોસ્પિટલની અંદર તો છે જ ઘણા બધા. તે સિવાય ગવર્મેન્ટ સાથે પણ અમે મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના પ્રોગ્રામ હેઠળ અમે ઘણા બધા સેન્ટર્સમાં ડાયાલિસિસ આપીએ છીએ, જેમાં ડાયાલિસિસ પેશન્ટ્સને પૈસો ખર્ચવાની જરૂર નહીં. ગવર્મેન્ટ અમને પૈસા આપે છે અને ડાયાલિસિસ પેશન્ટ એકદમ ફ્રીમાં ડાયાલિસિસ કરી શકે છે. આમાં ફરક અમારો અને બીજા ડાયાલિસિસ સર્વિસ પ્રોવાઇડર્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફરક છે ક્વોલિટી ઓફ ડાયાલિસિસ. જે ઘણા લોકો છે ને ડાયાલિસિસ કરે છે પોતાના હોસ્પિટલ્સમાં અને ડાયાલિસિસ ક્લિનિક્સમાં, પણ એમાં ક્વોલિટીમાં ખૂબ જ ફરક પડે છે અમારામાં અને એ લોકોમાં. જેમ કે કરીને જે ડાયાલિસિસના પેરામીટર્સ હોય છે, જેમ બ્લડ ફ્લો રેટ લઈ લો, ડાયાલિસિસ ફ્લો રેટ લઈ લો, કે આરઓ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના પેરામીટર્સ છે, એના વોટરના સ્ટેન્ડર્ડ્સ મેન્ટેન કરવાના, એ બધા દરેક ડાયાલિસિસના એસ્પેક્ટને અમે પ્રોટોકોલાઇઝ કરીને એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી દરેક સેન્ટરમાં અમારો હોય છે. અને દેટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ અમારા ડાયાલિસિસ સેન્ટર્સમાં અને બીજા ડાયાલિસિસ સેન્ટરમાં. અને તમે દર્દીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર જુઓ તો ડાયાલિસિસ પેશન્ટ્સને ઘણા એકચ્યુઅલી તમે જનરલ પબ્લિકને પૂછશો તો તમને લાગશે કે ડાયાલિસિસ પેશન્ટની લાઈફ એકદમ ફ્રસ્ટ્રેટિંગ, બેડરિડન અને એવી હોય છે, પણ એવી રહેવાની જરૂર નથી. You can lead a normal life, and that is the quality of dialysis. એમાં ફરક પડે છે. જી જી બિલકુલ. થેન્ક યુ સો મચ કમલભાઈ, GSTV સાથે જોડાવા બદલ.